વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ગણિત વિષયમાં પ્રકરણ 12 હેરોનના સૂત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણે ત્રિકોણ, તેના ગુણધર્મ, ચતુષ્કોણ, તેના ગુણધર્મ, ચતુષ્કોણના ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે પણ અભ્યાસ કર્યો હતો. આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જાણીએ છીએ, 1/2 પાયો ગુણ્યા વેગ. પણ અને આપણે જાણીએ છીએ કે ત્રિકોણના જુદા જુદા પ્રકાર છે અને તેના અનુસંધાનમાં ત્રિકોણનું જે ક્ષેત્રફળ શોધવાનું છે તેની કેટલીક રીતો છે. સૌપ્રથમ આપણે એ સમજીશું અને હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે કેવી રીતે ઉપયોગમાં લેશું તે જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણું પ્રકરણ. ઇજિપ્તમાં હેરોન નામના એક ગણિતશાસ્ત્રી થઈ ગયા મિત્રો. હેરોનનો જન્મ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થયો હતો અને તેમણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું એક સૂત્ર આપી અને ગણિત વિષયમાં તેમનું એક બહુ મોટું પ્રદાન તેમણે આપ્યું હતું. તેમણે માત્ર 3 બાજુના માપ આપેલા હોય એવા વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, જ્યાં વિદ્યાર્થી મિત્રો સમબાજુ કે સમદ્વિબાજુ કે કાટકોણ ત્રિકોણ તમને આપ્યો હોય અને વેધ જો આપ્યો હોય તો એના આધારે તમે 1/2 પાયો ગુણ્યા વેધના સૂત્રની મદદથી સરળતાથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકતા હતા. સમદ્વિબાજુ, સમબાજુ અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું વેધની મદદથી ખૂબ સરળ હતું. પરંતુ જો 3 બાજુ અલગ આપી હોય, એટલે કે વિષમ બાજુ ત્રિકોણ આપ્યો હોય અને વેધ એનો કેવી રીતે આપણે શોધીએ? બીજું કે જો વેધ આપ્યો જ ના હોય, વિષમ બાજુમાં જો વેધ આપ્યો હોય તો તમે શોધી શકો છો, પણ વિષમ બાજુ હોય અને વેધ ન આપ્યો હોય તો તેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું? તો વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હેરોન નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. એ પરથી એ સૂત્રને હેરોનના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અગાઉના ધોરણમાં આપણે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ જેવું આપણે જે ભૌમિતિક આકૃતિઓ છે તેના વિશે ભણી ગયા છે. આ દરેક ભૌમિતિક આકારોની પરિમિતિ એટલે શું મિત્રો? 4 બાજુનો સરવાળો, અથવા તો ત્રિકોણ હોય તો 3 બાજુનો સરવાળો અને એનું ક્ષેત્રફળ એ તમે જાણો છો કે ક્ષેત્રફળ એટલે શું? કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યા એને ક્ષેત્રફળ કહેવામાં આવે છે. તો એના ક્ષેત્રફળ વિશેના જે સૂત્રો છે અથવા તો કેવી રીતે શોધવું તે પણ આપણે ખ્યાલ મેળવ્યો છે. એનું ફરી પુનરાવર્તન કરી લઈએ તો ચોરસ છે, બરાબર? ચોરસ એટલે બધી બાજુ સરખી, એને ચોરસ કહેવામાં આવે છે. બધી બાજુ સરખી છે એટલે દરેક બાજુને હું L વડે દર્શાવી દઉં છું. તો બધી બાજુ ચોરસની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, એટલે L વત્તા L વત્તા L વત્તા L એટલે 4 વાર L થશે, એટલે 4L થશે. તો હવે એ પરિમિતિને આપણે લખવું હોય તો 4 વાર Lનો સરવાળો ન કરતાં 4 ગુણ્યા L, બરાબર? જ્યાં L એ લંબાઈ છે એવું કરી નાખો તો ચોરસની પરિમિતિ મળી જાય. તેવી જ રીતે ચોરસનું ક્ષેત્રફળ બધી બાજુ સરખી છે એટલે Lનો વર્ગ એવું થાય છે. લંબચોરસમાં તમે જાણો છો લંબાઈ એટલે કે સામસામેની લંબાઈ સરખી હોય અને પહોળાઈ સરખી હોય, પણ લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય છે. તો લંબાઈને L વડે દર્શાવીએ અને પહોળાઈને B વડે દર્શાવીએ તો લંબચોરસની પરિમિતિમાં શું થશે? L વત્તા B વત્તા L વત્તા B, એટલે 2 વાર L આવે છે અને 2 વાર B આવે છે. એટલે જુઓ 2 ગુણ્યા L વત્તા 2 ગુણ્યા B આ રીતે થશે. ઓકે, હવે તમે જાણો છો કે આ બધામાંથી આપણે 2 કોમન કાઢી નાખીએ તો L વત્તા B થશે. 2 કૌંસમાં L વત્તા B આ રીતે સૂત્ર થશે. ઓકે, આ થયું લંબચોરસની પરિમિતિનું સૂત્ર. જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તમે જાણો જ છો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે વાત કરીએ ત્રિકોણની. તો ધારો કે તમને ત્રિકોણ ABC આપ્યો છે. ઓકે, હવે એમાં એમાંથી એક વેધ દોરેલો છે BC પાયા ઉપર અને અહીં આપણે જે 3 બાજુ AB, BC અને AC જે છે તેને ટૂંકમાં વર્ણવીએ. તો મિત્રો આ હેરોનના સૂત્રમાં પણ તમને કામ આવશે, તો જરા ધ્યાનથી જુઓ. આ ખૂણો A છે, એની સામેની બાજુ BC. કયા ખૂણાની સામેની બાજુ છે? એ ખૂણાની સામેની બાજુ. એટલે આ BCને આપણે સ્મોલ a વડે દર્શાવી દઈએ છીએ. એટલે BC ન લખતા આપણે એ લખશું. એટલે સ્મોલ a લખીએ એટલે શું સમજવું તમારે? કે BCનું માપ આપેલું છે. ત્યાર પછી AB. તો AB બાજુ છે એ કયા ખૂણાની સામેની બાજુ છે?
સી ખૂણાની સામેની બાજુ, એટલે એને આપણે સ્મોલ સી વડે દર્શાવ્યું છે. એટલે હવે સ્મોલ સી હોય તો તમે શું સમજશો? એ બીનું માપ. ત્યાર પછી એસી, તો એસી એ ખૂણા બીની સામેની બાજુ છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો કે આખા એસીને આપણે સ્મોલ બી વડે દર્શાવશું, એટલે બી સ્મોલ બી મતલબ એસીનું માપ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા પાયો કયો કહેવાશે? બીસી, અને વેધ કયો કહેવાશે? એમ. હવે પરિમિતિ અને ક્ષેત્રફળના એકમની વાત કરીએ તો જો ત્રિકોણ અથવા ચોરસ કે લંબચોરસ એ બધાના માપ જો મીટરમાં આપ્યા હોય તો પરિમિતિનો એકમ મીટર, સેન્ટીમીટરમાં આપ્યા હોય તો સેન્ટીમીટર, અને કિલોમીટરમાં આપ્યા હોય તો કિલોમીટર પરિમિતિના એકમ થાય. જ્યારે રસ્તા, ખેતર, મેદાન વગેરે જે પદાર્થો કે જે ભૌમિતિક આકારો છે તેની લંબાઈ માટે કિલોમીટર મોટા હોય, બરાબર, તો તેનો મોટો એકમ કિલોમીટર એકમ વપરાય છે. ક્ષેત્રફળનો એકમની વિશે વાત કરીએ, જો બધા જ માપ એ સેન્ટીમીટરમાં આપ્યા હોય તો ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટરનો વર્ગ થાય. બધા જ માપ જો મીટરમાં આપ્યા હોય તો ક્ષેત્રફળનો એકમ એ મીટરનો વર્ગ થાય. કેટલાક મોટા ક્ષેત્રફળની ભૌમિતિક આકારો હોય, બરાબર, ધારો કે ખેતર, મેદાન, એ બધાના ક્ષેત્રફળ શોધવા હોય તો તેનો આકાર મોટો છે, તો તેની માટે આપણે હેક્ટર શબ્દ એટલે કે એકમ આપણે વાપરીએ છીએ. ઓકે, એટલે હેક્ટર એકમનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. માપનના મોટા અને નાના એકમો વચ્ચેનો સંબંધ પણ મિત્રો ચાલો થોડો જોઈ લઈએ. તો મોટો એકમ છે મીટર, એનાથી નાનો એકમ છે સેન્ટીમીટર. તો તમે જાણો છો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ત્યાર પછી આ પણ તમે જાણો છો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. ક્ષેત્રફળના જે મોટા એકમ છે આરે અને હેક્ટર, તો 1 આરે બરાબર યાદ રાખજો 100 મીટરનો સ્ક્વેર, અથવા તો 1 હેક્ટર બરાબર 10,000 મીટરનો વર્ગ. આ આરે અને હેક્ટર એ ક્ષેત્રફળના મોટા એકમો છે, જ્યારે મીટર વર્ગ એ ક્ષેત્રફળનો નાનો એકમ છે. હવે મિત્રો, અત્યાર સુધી આપણે જે સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કેવી રીતે શોધતા હતા તો તે માત્ર તમને જાણકારી માટે અહીં સમજાવું છું. તો જે અગાઉના ધોરણમાં આપણે અગાઉના પ્રકરણમાં અને ધોરણોમાં શીખી ગયા છે. અહીંયા ધારો કે તમને સમબાજુ ત્રિકોણ એબીસી આપ્યો છે. સમબાજુ તમે જાણો બધી માપ સરખા હોય તેને સમબાજુ કહેવાય. બધાના માપ અહીં 10-10 સેન્ટીમીટર આપ્યા છે. તેવા ત્રિકોણનું આપણને ક્ષેત્રફળ શોધવા કીધું છે. હવે અહીં તમે જોઈ શકો છો આ બધું સમબાજુ આપ્યું છે, પણ અહીં વેધ તો આપ્યો નથી. તો હવે ત્રિકોણ એબીસીમાં આપણે અહીં એક લંબ દોરીએ છીએ, એટલે એમ લંબ બીસી. લંબ એટલે કે જ્યાં છેદે ત્યાં 90નો ખૂણો બનાવે, એટલે અહીં એમ એ બીસીને અહીં છેદે છે એટલે એમ આગળ તે 90નો ખૂણો બનાવશે. લેતા રેખાખંડ એમ એ બીસીનું મધ્યબિંદુ થાય. જ્યાં વિદ્યાર્થી મિત્રો આ પણ ખાસ યાદ રાખજો કે જો તમે સમબાજુ ત્રિકોણ હોય અને એમાં કોઈ એક શિરોબિંદુમાંથી, ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ ઉપર તમે લંબ દોરો છો, બરાબર, એ લંબ એ જેનો વેધ કહેવાય, એ તમે જાણો જ છો, બરાબર. તો અહીં એમ જે છે એ શું થશે? તો એ થશે તમારું ત્રિકોણ એબીસીનું મધ્યબિંદુ. એટલે બીસી બરાબર 10 હોય તો બીએમ અને સીએમ એ બંને કેટલા થશે? 5-5 થશે, એટલે 5 સેન્ટીમીટર થશે, જે અહીં તમને બતાવેલા છે. હવે અહીં તમે જોઈ શકો છો એક ત્રિકોણ હું લઉં છું, તે છે એએમબી, બરાબર. અહીં એએમ એ વેધ છે, યાદ રાખજો, કારણ કે લંબ એટલે જ વેધ કહેવામાં આવે. આ ત્રિકોણ એએમબી લઈએ, જેમાં એમ ખૂણો 90નો છે, એટલે કે 90નો છે. મારે એએમનું માપ મેળવવું છે, કારણ કે આપણે તો ત્રિકોણનું એક જ સૂત્ર જાણીએ છીએ, પાયો ગુણ્યા વેધ. તો અહીં તમે જુઓ પાયો બીસી આપણી પાસે છે, પણ વેધનું માપ મારી પાસે નથી, તો એ શોધવું છે. તો એના માટે શું કરીએ છીએ કે ત્રિકોણ એબીસીમાં કાટકોણ ત્રિકોણ છે, એટલે પાયથાગોરસ પ્રમેય લઈ લઈએ છીએ. એટલે કર્ણનો વર્ગ એટલે કે એબીનો વર્ગ બરાબર બીએમનો વર્ગ વત્તા એએમનો વર્ગ એવું થશે. તો અહીં આપણે એએમ શોધીએ, પાયથાગોરસ પ્રમેય લગાવ્યો છે. એબી બરાબર 10નો વર્ગ, એએમ આપણે શોધવાનું છે, બીએમ બરાબર 5 છે, એટલે અહીં થશે આ 25 અને 100 = એએમનો વર્ગ. હવે આ 25ને આમ લાવો એટલે માઇનસ થઈ જશે, માટે એએમનો વર્ગ બરાબર 100 - 25 એટલે કે 75. હવે એએમ શોધવો છે, વર્ગ નથી જોતો, એટલે એનું વર્ગમૂળ કાઢ્યું, તો આનું વર્ગમૂળ નહીં નીકળશે, એટલે વર્ગમૂળમાં 75 લખ્યા. હવે 75 બરાબર 25 × 75 થાય,
25નો વર્ગમૂળ નીકળે 5 અને 3નું નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 3. આ આપણે શું શોધ્યું? વેધ AM શોધ્યું. ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે જાણીએ જ છે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો છે 10 અને વેધ થશે 5 વર્ગમૂળમાં 10. 10 પંચા 50 અહીંયા થશે મિત્રો 10 પંચા 50, પણ અહીં 1/2 છે એટલે 2 ભાગ ઉડાડશે અને એમને ઉડાડવું હોય તો 2 પંચા 10 અહીંયા ભાગ ઉડે છે એટલે અહીં 5 5 25 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ, બરાબર. એ આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. હવે અહીં સમદ્વિબાજુ ત્રિકોણ માટે લઈએ તો અહીં XYZ સમદ્વિબાજુ ત્રિકોણ આપ્યો છે. સમદ્વિબાજુ એટલે જેની બે બાજુ સરખી હોય. તો અહીં બે બાજુ કઈ? XY અને XZ એ બંને સરખી આપી છે. બંનેના માપ 5 5 આપ્યા છે અને જે YZ છે તેનું માપ 8 આપી દીધું છે. તો આપણે અહીં ત્રિકોણ PQR નહીં મિત્રો, અહીં આ ત્રિકોણનું નામ આપ્યું છે XYZનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે XYZ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. એક્સમાંથી આપણે લંબ એટલે કે વેધ દોરીએ છીએ YZ ઉપર. YZ એ પાયો થશે. તો જેમ આપણે સમ બાજુમાં જે M હતો આગળના દાખલામાં એ મધ્યબિંદુ થતું હતું, તેવી જ રીતે જો સમદ્વિબાજુ હોય તો એ પણ યાદ રાખજો મિત્રો કે જે લંબ દોરીએ છે તો એ જે છેદ બિંદુ છે જે અહીં P છે તે YZનું મધ્યબિંદુ થશે. ઓકે, અને અહીં 90 લંબ છે એટલે કે 90નો ખૂણો બનાવશે. આ YZ 8 સેન્ટીમીટર આપ્યું છે એટલે YP અને PZ બંને સરખા થશે અને બંનેના માપ કેટલા થશે? એ 4 થશે. હવે અહીં તમે જુઓ આગળના દાખલામાં કર્યું તે પ્રમાણે અહીં આપણે કાટકોણ ત્રિકોણ XPY લઈ લઈએ છીએ, જેમાં P ખૂણો એ કાટખૂણો છે એટલે કે 90નો છે અને એની સામેની બાજુ એટલે કે XY એ કર્ણ થશે. એટલે આપણે પાયથાગોરસ પ્રમેય લગાવીએ છીએ. તો પાયથાગોરસ પ્રમેય લગાવીએ તો શું થશે? XYનો વર્ગ બરાબર XPનો વર્ગ વત્તા YPનો વર્ગ થશે. હવે આપણે અહીં શું શોધવું છે? વેધ એટલે કે XP શોધવું છે. તો આ YPને આ બાજુ લાવીએ એટલે XYનો વર્ગ ઓછા YPનો વર્ગ થશે. XY કેટલા છે? 5 એટલે 5નો વર્ગ. YP કેટલા છે? 4નો વર્ગ. 5નો વર્ગ 25, 4નો વર્ગ 16. 25માંથી 16 જશે તો 9. આ શું આવ્યું આપણું? XPનો વર્ગ. આપણને XP જોઈએ છે એટલે વર્ગમૂળ કાઢો તો XP થશે. 9નું વર્ગમૂળ કાઢો તો 3 થશે. હવે આપણને વેધ પણ મળી ગયો છે અને પાયો પણ મળી ગયો છે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 YZ પાયો અને વેધ થશે XP. માટે 1/2 YZ છે 8 અને જે XP આપણે શોધ્યા તે આવ્યા 3. અહીં આપણે 4 દુ 8 ભાગ ઉડાડીએ છીએ એટલે 4 તાલી 12 એટલે ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ 12 આવે. જોયું? સમદ્વિબાજુ અને સમબાજુ ત્રિકોણ કેટલું સરળ છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, જો વેધ ન આપ્યો હોય તો પણ. કારણ શું હતું કે સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર લંબ દોરવામાં આવે તો તે બાજુનું મધ્યબિંદુ થતું હતું અને તે પરથી આપણે પાયથાગોરસ પ્રમેય લગાવીને વેધનું માપ શોધી શકતા હતા. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું એ સરળ હતું. હવે ત્રિકોણનો ત્રીજો પ્રકાર તે છે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ કે જેનો એક ખૂણો, જેમાં 3 ખૂણા પૈકી એક ખૂણો કાટખૂણો હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવાય. તો અહીં કાટકોણ ત્રિકોણ આપ્યું છે. કાટખૂણો બનાવતી બાજુ અહીં તમે જોઈ શકો છો PQ અને QR છે, જે 5 અને 12 આપી છે. કર્ણ જે આપ્યો છે તે છે 13. ઓકે, તો હવે એનું ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ થશે. તો અહીં કાટકોણ ત્રિકોણમાં મિત્રો આ જાણી લેજો કે જ્યારે આપણે લઘુકોણ ત્રિકોણ દોરીએ છીએ, બરાબર, લઘુકોણ ત્રિકોણ દોરીએ છીએ ત્યારે વેધ એટલે આપણે જાણીએ છીએ કે કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ. તો એ તમે જોઈ શકો છો કે વેધ એ ત્રિકોણની અંદર આવે. ગુરુકોણ ત્રિકોણ હોય, બરાબર, તો કોઈ પણ શિરોબિંદુ ધારો કે લઈ લો, આ મેં લીધું, એના પરથી તમે જે લંબ દોરો છો એ લંબ તમે જોઈ શકો છો ત્રિકોણની બહાર આવે છે. ઓકે, અને કાટકોણ ત્રિકોણ તમે લો છો, બરાબર, તમે જે લો છો તે કાટકોણ ત્રિકોણ લો છો તો આ રીતે કાટકોણ ત્રિકોણ બનશે. એમાં આ શિરોબિંદુ લઈ લીધું, એમાંથી હું વેધ દોરું છું તો તમે જોઈ શકો છો કે ત્રિકોણની બાજુ જ બને છે. ઓકે, તો સપોઝ આ કાટકોણ ત્રિકોણ તમને આપ્યો છે, એમાં હું આ વેધ દોરું છું Pમાંથી તો તે PQ બાજુ જ બને છે. ઓકે, તો અહીંયા શું થશે? વેધ થશે PQ અને પાયો કયો થશે? QR. એટલે 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર PQ ગુણ્યા QR થશે અને બંને આપેલા જ છે. 1/2 તમને QR આપ્યા છે 12 અને PQ આપ્યા છે 5. અહીંયા 6 એ ભાગ ઉડાડું છું તો 6 પંચા 30 એટલે જવાબ આવશે 30. તો તમે જોઈ શકો છો કેટલું સરળતાથી
આપણે જે આ દાખલો છે તે ગણી શક્યા. કેમ? કારણ કે કાટકોણ ત્રિકોણ હતો અને એમાં પણ આપણને પાયો અને વેધ મળી જતા હતા. તો આમ તમે જોયું કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો એનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે પાયો ગુણ્યા વેધની રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે વેધની ગણતરી કરવી પડે. વેધ વગર આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકતા નથી. અને એ સમબાજુ હતા કે સમદ્વિ બાજુ હતા તો તેમાં વેધ શોધી શક્યા. પરંતુ જો વિષમ બાજુ ત્રિકોણ તમને આપ્યું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવામાં આવે. હવે વિષમ બાજુ ત્રિકોણમાં જે વેધનું માપ શોધવું, બરાબર, તો તેના માટે જે આપણે અગાઉનો નિયમ સમદ્વિ બાજુ કે સમબાજુમાં લાગુ પડ્યો તે અહીં લાગુ ન પડે. એટલે કે વિષમ બાજુમાં જો વેધનું માપ આપેલું ન હોય, બરાબર, તો તમે બાજુઓના માપના આધારે વેધ શોધવું વિષમ બાજુમાં તે શક્ય નથી. તો અહીં જ્યારે વિષમ બાજુ ત્રિકોણ કે જેની ત્રણેય બાજુના માપ આપેલા હોય અને વેધનું માપ આપેલું ન હોય ત્યારે તેવા વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર એ હેરોન નામના ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું અને તેને હેરોનનું સૂત્ર કહેવાય. તો મિત્રો, આ જે સૂત્ર છે તે તમારે યાદ રાખવાનું રહેશે. તો અહીં તમે જુઓ, વિષમ બાજુ ત્રિકોણની ત્રણ બાજુના માપ A, B અને C આપ્યા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે વર્ગમૂળમાં S, S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. તો હવે પ્રશ્ન એ થાય કે આ S શું છે? ઓકે, આ S શું છે? તો S એ અર્ધ પરિમિતિ છે. આપણે આગળ જોઈ ગયા કે ધારો કે ત્રિકોણ A, B અને C તમને આપેલો છે. એમાં ખૂણા એની સામેની બાજુને સ્મોલ એ વડે, એટલે કે BCને સ્મોલ એ વડે, B ખૂણાની સામેની બાજુને સ્મોલ B વડે અને C ખૂણાની સામેની બાજુને સ્મોલ C વડે આપણે દર્શાવ્યું. એટલે આ ત્રણેય બાજુ છે. A એટલે કે BCનું માપ, B એટલે ACનું માપ અને C એટલે ABનું માપ. એને આપણે A, B અને C વડે દર્શાવ્યું. એટલે ત્રણેય બાજુના માપ છે. હવે ત્રણેય બાજુના માપનો હું સરવાળો કરું મિત્રો તો તે શું થાય? તો તે આપણે જોઈ ગયા, તે થાય ત્રિકોણની પરિમિતિ. અને એ ત્રિકોણની પરિમિતિ ભાગ્યા હું 2 કરું તો શું થાય? પરિમિતિના અડધા કર્યા. અને તે જ છે S. એટલે S શું છે મિત્રો? ત્રિકોણની અર્ધ પરિમિતિ. એટલે S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા 2. તો મિત્રો, તમને એક્ઝામમાં 1 માર્કના સવાલમાં એવું પૂછી શકે કે 3 બાજુના માપ આપ્યા હોય અને તે પરથી તમને અર્ધ પરિમિતિ શોધો, એ પ્રકારનું તમને પૂછવામાં આવે. તો મિત્રો, આ સૂત્રો યાદ રાખજો. હવે એ આધારિત આપણે સ્વાધ્યાયના પ્રશ્નો શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય 12.1નો પહેલો પ્રશ્ન જુઓ મિત્રો. જેની બાજુની લંબાઈ A હોય તેવા સમબાજુ ત્રિકોણ, સમબાજુ એટલે બધી બાજુઓ સરખી છે અને બધી બાજુના માપ કેટલા આપ્યા છે? A. આકારના ટ્રાફિક સિગ્નલનું પાટિયું, તમે જોયું હશે, ટ્રાફિક સિગ્નલનું પાટિયું ત્રિકોણાકાર હોય અને તે સમબાજુ ત્રિકોણ આપેલું છે જેનું માપ A છે. ઓકે, અને એમાં લખેલું છે સ્કૂલ અહેડ. સ્કૂલ અહેડ એટલે આગળ શાળા છે. એટલે એવું લખેલું હોય ને કે તમે વાહન ધીમે હંકારો, એના માટે આવું સાઇન બોર્ડ આપેલું છે, એમ લખેલ છે. આ પાટિયાનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્ર પરથી મેળવવાનું છે અને તેની પરિમિતિ 180 આપેલી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે અહીં તમે જોઈ શકો છો કે ત્રિકોણમાં દરેક બાજુનું માપ એટલે કે ત્રણેય બાજુનું માપ કેટલું છે? A. હવે આપણી અર્ધ પરિમિતિનું સૂત્ર હેરોનમાં આપણે શું જોયું? A વત્તા B વત્તા C છેદમાં 2, બરાબર. પણ અહીં તો ત્રણ બાજુનું માપ કેટલું છે? A. એટલે A બરાબર પણ A મૂક્યું, B બરાબર પણ A અને C બરાબર પણ A મૂક્યું છેદમાં 2. તો A વત્તા એટલે કેટલા થયા? 3A થયા. એટલે 3A છેદમાં 2 અહીં થયું, બરાબર. હવે એનો અર્થ શું થયો મિત્રો? તો અહીં સૌપ્રથમ આપણે હેરોનના સૂત્રમાં જોયું હતું કે S પછી એટલે કે S આપણને મળી ગયું. S માઇનસ A શોધવાનું હતું. ઓકે, તો A મતલબ કે પહેલી બાજુ. તો S આપણું કેટલું આવ્યું? 3/2, બરાબર. તો 3/2 ઓછા A એવું થશે. સમજાય છે મિત્રો? આપણે જે હેરોનનું સૂત્ર હતું તો હેરોનનું સૂત્ર આપણી પાસે આવું હતું: S માઇનસ A, S માઇનસ B
અને એસ માઇનસ સી આવું સૂત્ર હતું ને. તો હવે એમાં એસ તો આપણે 3/2 શોધી કાઢ્યા છે, બરાબર, જે આપણને મળી ગયા. હવે એ, બી અને સીના માપ કેટલા છે? બધા માપ એ છે, બરાબર. તો એસ માઇનસ એ શોધવું, તો એસ કેટલા આવ્યા? 3/2 અને એ મતલબ બાજુનું માપ. ઓકે, તે આ થયું. હવે અહીં તમે જોઈ શકો કે છેદમાં કંઈ નથી, એટલે લસા શું આવશે? 2 અને 1નો લસા આવશે 2. ઓકે, તો અહીં 2 વડે ગુણવું પડે, એટલે અહીં થશે 2a, એટલે શું થશે? 3a ઓછા 2a. તો 3માંથી 2 જાય એટલે કેટલા રહે? 1, એટલે 1/2a, બરાબર. તો આ તમારો એસ માઇનસ એ આવ્યો. હવે એસ માઇનસ બી શું થશે? તો બી બરાબર પણ આપણે શું લેવાના છે? એ જ લેવાના છે. ઓકે, તો અહીં શું કરશું? એસ બરાબર 3/2 અને બી બરાબર શું મૂકીશું આપણે? એ. તો તમે જુઓ આના જેવું જ થઈ ગયું આ પણ, બરાબર. તો બાદબાકી કેટલી આવશે અહીં? 1/2. તેવી જ રીતે એસ માઇનસ સી કરશો તો એસ બરાબર 3/2. સી બરાબર શું છે? તો સી બરાબર પણ આપણે જોઈ શક્યું કે બધી બાજુ એ જ માપ છે, એનું એ જ માપ છે, એટલે 3/2 માઇનસ એ પણ આના જેવું આવ્યું, એટલે બાદબાકી 1/2 એ થશે. હવે સમબાજુની દરેક બાજુની લંબાઈ સરખી છે, એટલે કે એ છે, બરાબર. તો હવે તમારે દરેક બાજુનું માપ જો શોધવું હોય તો શું કરવાનું? બરાબર, બધી બાજુનું માપ સરખું છે, એટલે ધારો કે ત્રિકોણની 3 બાજુ છે, બધી માપ એ વત્તા એ વત્તા એ, બરાબર. બધી બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ કહેવાય. તે તમને 180 આપેલા છે, એટલે શું થશે? 3a બરાબર 180 થશે, બરાબર. તો માટે એ બરાબર શું થશે? 180/3, એટલે અહીં શું થશે? 60 તારી 180. ઓકે, એટલે દરેક બાજુનું માપ કેટલું થશે? 60. કેવી રીતે આવ્યું એ ખ્યાલ આવ્યો? ઓકે, એટલે એ, બી અને સીનું માપ કેટલું થશે? 60. હવે આ થશે આપણું સૂત્ર. આ જે હેરોનનું છે તે લખ્યું છે. એસ બરાબર આપણે કેટલા શોધ્યા? 3/2a. પછી એસ માઇનસ એ આપણે એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી હમણાં આપણે કેટલા શોધ્યા? 1/2a, 1/2 અને 1/2a. ઓકે, હવે તમે શું કરો? 3 × 1 × 1 એટલે 3 આવ્યા. હવે અહીં 2 દુ 4 દુ 8 દુ 16, એ અહીં 16 લખેલા છે. ઓકે, અને અહીં તમે જોઈ શકો છો કે અહીં a × a એ કેટલી વાર છે? 4 વાર. તો અહીં જે વર્ગ છે ને મિત્રો, એના બદલે અહીં કરજો 4. ઓકે, હવે શું થશે? તો તમે જુઓ, વર્ગમૂળ 3નું વર્ગમૂળ નહીં નીકળે, એટલે અહીં મૂક્યું. 16નું વર્ગમૂળ નીકળશે કેટલું? 4, તો તે અહીં મૂકો. એની 4 ઘાત છે, એનું વર્ગમૂળ કાઢો તો કેટલું આવશે? એ આવશે તમારો એનો વર્ગ. ક્લિયર? તો આ થઈ ગયું. હવે એ કેટલા હતા મિત્રો? તે આપણે શોધ્યા 60, એટલે વર્ગમૂળ 3/4, બરાબર. એટલે ગુણ્યા એનો વર્ગ, એટલે કે 60નો વર્ગ, એટલે વર્ગમૂળ 3/4 અને 60નો વર્ગ. આપણે આ રીતે લખી શકીએ, વર્ગમૂળ 3/4, 60નો વર્ગ, એટલે ગુણ્યા 60 અને ગુણ્યા 60, બરાબર. તો અહીં 15 ચોક 60 ભાગ ઉડશે. ઓકે, 15 છંગ 90, એટલે આવશે 900. વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ. મિત્રો, આ એક રીતે પણ કરી શકો. બીજી રીતમાં તમે ડાયરેક્ટ કરી શકો કે જો પરિમિતિ તમને સમબાજુ ત્રિકોણ આપી છે ને પરિમિતિ 180 છે. ઓકે, તો તમારે પરિમિતિ 180 છે, તો દરેક બાજુનું માપ ભાગ્યા 3, જે હમણાં તમને બતાવ્યું, એ કેટલું થશે તમારું? 60. આપણે એ લઈ લીધું. ત્યાર પછી આપણે અર્ધ પરિમિતિ શોધવી હોય તો એસ બરાબર અર્ધ પરિમિતિ બરાબર શું થશે? a વત્તા બી વત્તા સી છેદમાં 2, એવું હતું ને. તો પરિમિતિ તો આપણને આપી જ દીધી છે 180/2, તો એસ બરાબર આપણી પાસે કેટલા થશે? 90. ઓકે, તો હવે એ, બી અને સી 60 થયા, એસ બરાબર 90 થયા. તો તેને આ સૂત્રમાં મૂકીએ. તો સૂત્રમાં મૂકીએ તો શું આવશે? એસ બરાબર આપણા કેટલા થયા મિત્રો? તો તે થયા 90. એસ માઇનસ એ એટલે કે 90 - 60. એસ માઇનસ બી એટલે એ પણ થશે મિત્રો આ રીતે થશે 90 ગુણ્યા 90 - 60. એસ માઇનસ બી શું થશે? એસ બરાબર 90, બી બરાબર 60. એસ માઇનસ સી બરાબર શું થશે? 90 - 60. આ રીતે થશે ને. તો હવે અહીં જુઓ મિત્રો, તો 90 બરાબર, પછી આ અને આ બાદબાકી શું આવશે? 30 અને
30 આવું આવશે। હવે અહીં જરા ધ્યાનથી જોજો મિત્રો, આ દાખલો બીજી કેવી રીતે થાય એ તમને સમજાવું છું। 90 એટલે થશે 30 તાલી 90, અને આ જે 30 છે એના માટે હું લખું છું 30નો વર્ગ, અને આ 30 એમને એમ લખું છું। તો આ 30 અને આ 30 એટલે 30નો વર્ગ થયો। તો શું થશે મિત્રો, અહીં લખું છું, તો એ થશે આપણા 30નો વર્ગ ગુણ્યા 30નો વર્ગ, 2 વાર આવ્યા બરાબર, આ 30નો વર્ગ અને આ પણ 30નો વર્ગ એવું થાય છે, અને થશે ગુણ્યા 3। ઓકે, તો હવે આનું વર્ગમૂળ કાઢો આનું, તો શું થશે, આનો વર્ગ છે એટલે વર્ગમૂળ કાઢો તો આવશે 30, આ વર્ગમૂળ કાઢશો તો આવશે 30, 3નું વર્ગમૂળ ન નીકળે એટલે કે વર્ગમૂળમાં 3 આવશે। ઓકે, તો અહીંયા તમે જુઓ 30 ગુણ્યા 30 એટલે 900 વર્ગમૂળમાં 3 બરાબર, એટલે આન્સર આવ્યો 900 વર્ગમૂળમાં 3। તો તમે આ દાખલો આ રીતે પણ કરી શકો છો। બીજો દાખલો મિત્રો એમાં જુઓ, એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે। એટલે એક ફ્લાયઓવર છે બરાબર, એની ત્રિકોણાકાર દિવાલ, ધારો કે તમે આ લઈ શકો, આ લઈશો, ત્રિકોણાકારની દિવાલ છે ને જાહેરાત માટે એટલે કે એડવર્ટાઇઝનું બેનર જે લગાવવામાં આવે ને એના માટે કરવામાં આવે છે। એમાં બાજુઓ તમને આપેલી છે 122 મીટર, 22 મીટર અને 120 મીટર, એટલે એ બરાબર આપણે શું લઈ લઈશું 122, બી બરાબર 120 અને સી બરાબર આપણે 22 લઈ લઈશું બરાબર। આ બી બરાબર પણ 22 લઈ શકો, કોઈ પણ માપ તમે આમાં લખી શકો બરાબર। એટલે અહીં તમને જોઈ શકો છો 22 એટલા માટે આપણે સી બરાબર લીધું છે કે આ નાની બાજુ છે એટલા માટે, એટલે તમે અહીં જોઈ શકો છો આ તમારી 122, આ 120 અને આ 22 બરાબર, આ વિષમ બાજુ છે। તમે જુઓ, જાહેરાત પ્રતિ વર્ષ 5000 પ્રતિ મીટરના દરે કમાણી કરી આપે, એટલે જે બોર્ડ લગાવવામાં આવે કંપનીને લગાવવા દેવામાં આવે, કંઈ મફતમાં તો ન લગાવવા દેવામાં આવે ને, તો એના માટે 1 વર્ષના 5000 રૂપિયા કંપનીએ જે જાહેરાત કરે છે એના આપવાના છે। તો એક કંપની 1 મહિના માટે ભાડે રાખે છે। આ જાહેરાત કેટલા મહિના માટે તે કરશે, 1 મહિના માટે, તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડે એમ અહીં પૂછે છે। તો સૌપ્રથમ આપણે જાહેરાતનું જે ત્રિકોણાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ હેરોનની મદદથી કરીશું, એટલે અર્ધ પરિમિતિ શોધવી પડશે। જે સૂત્ર છે એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2, એ બરાબર 122, આ 120 અને આ થશે વત્તા 22, 122 વત્તા 120 એટલે થશે 242, 242 બરાબર, 242 વત્તા તમે 22 કરશો તો આ થશે 4, 4 ને 2 6 અને આવશે 264 બરાબર, આ 264 આવ્યો ભાગ્યા 2, એટલે તમે શું કરશો 264 ભાગ્યા 2, અહીંયા આપણે શું કરવું પડશે 264 જે પરિમિતિ આપી એના ભાગ્યા 2 કરવા પડશે, કારણ કે અર્ધ પરિમિતિનું સૂત્ર છે। તો અહીં આપણે ભાગ્યા 2 કરું તો 2 એકા 2 બરાબર 6 આવ્યા, એટલે આપણે શું કરશું 2 તાલી 6 એ ભાગ ઉડાડશું, 4 ઉતાર્યા, 2 દુ 4 એટલે અડધા કેટલા આવશે 132, એ શું આવ્યું આપણું અર્ધ પરિમિતિ એટલે કે એસ બરાબર। હવે આપણું જે ત્રિકોણાકાર દિવાલનું જે ક્ષેત્રફળ હેરોનનું સૂત્ર આપણે આ મૂક્યું, એસ બરાબર આપણે આવ્યા 132 બરાબર, આ આપણે કરશું એસ માઇનસ એ, તો એસ બરાબર 132, એ બરાબર આપણા હતા 122, એસ માઇનસ બી એટલે એસ બરાબર આપણા 131 અને બી બરાબર આપણા હતા 120, એસ માઇનસ સી એટલે એસ બરાબર 132 અને સી બરાબર આપણા હતા તે હતા મિત્રો અહીં 20 લખાયા છે, પણ 20ના બદલે તમારે શું કરવાનું છે, અહીં 22 આપેલા છે। ઓકે, તો એ તમે કેટલા લખશો મિત્રો, અહીં 20ના બદલે અહીં લખશો 22 બરાબર, 22 આપ્યા છે તે આપણે અહીં લખેલું છે। ઓકે, મીટર સ્ક્વેર। હવે અહીં તમે જુઓ 132 લખ્યા, 132માંથી 122 તમે જે કરશો તો થશે 10, 132માંથી 120 બાદ કરશો એટલે થશે 12, અને અહીં 132માંથી તમે 22 બાદ કરશો બરાબર, 2માંથી 2 જાય તો 0, 3માંથી 2 જાય તો 1 એટલે કેટલા આવશે 110। ઓકે, હવે મિત્રો આનું વર્ગમૂળ કાઢવું છે, બહુ અઘરું કામ લાગે છે ને, તો જુઓ કેવી રીતે આપણે સરળતાથી તેને કાઢી શકીશું, તો તે જુઓ। હવે અહીં તમારે શું કરવાનું, 132ના અવયવ પાડી દેવાના। ઓકે, તો 132ના અવયવ હું પાડું છું તો 2 છંગ 12 બરાબર, 1 વધે છે 2 છંગ 12, અહીં આવશે 2, તો તમે શું કરશો 2 તાલી 6, 2 તાલી 6। ઓકે, અને અહીં તમે 11 3 ભાગ ચલાવશો તો આવશે 11
બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે ગુણાકાર છે 132નો, એને મેં કેવી રીતે, અહીંયા પછી તમે 11 એકા 11 ભાગ ઉડાડશો તો એને મેં કેવી રીતે કર્યું છે. તો અહીં તમે જુઓ 3 દુ 6 દુ 12, બરાબર. 12 ગુણ્યા 11 કરો એટલે 132 આવ્યા. તો 132 માટે મેં 12 ગુણ્યા 11 લખ્યા. 10ને એમને એમ લખી કાઢ્યા, 12ને એમને એમ લખી કાઢ્યા. હવે 110 કેવી રીતે આવે, તો કે 11 ગુણ્યા 10 કરો એટલે 110 આવે. ઠીક છે. તો હવે અહીં તમે જોજો ધ્યાનથી, તો અહીં 12 ગુણ્યા 12 2 વાર છે એટલે કે 12નો વર્ગ, અને 11 ગુણ્યા 11 પણ 2 વાર છે એટલે 11નો વર્ગ, 10 ગુણ્યા 10 2 વાર છે એટલે પણ 10નો વર્ગ, બરાબર. આ બધું વર્ગ છે. હવે વર્ગમૂળ કાઢવું હોય ને મિત્રો, એટલે શું કરવાનું, વર્ગ હોય તો બેઠું તમારે લખી દેવાનું 12, પછી લખી નાખવાનું 11 અને પછી લખવાનું 10. તો હવે ઇઝી થઈ ગયું. હવે તમારે શું કરવાનું, 12 ગુણ્યા, આ બધું વર્ગમૂળ નીકળી ગયું, હવે ચિંતા નહીં કરવાની. એટલે હવે શું કરશો તમે, 12 ગુણ્યા 11, 12 ગુણ્યા 11 કરો એટલે 1 ગુણ્યા 12 એટલે 12 આવશે. ફરી પાછું 1 ગુણ્યા 12 એટલે 12 આવશે. એટલે 2, 3 અને 1, આ બેનો ગુણાકાર કેટલો આવ્યો, 132. 132 ગુણ્યા 10 કરશો એટલે મીંડું આપણે ચડાવી દીધું. તો પેલો જે ત્રિકોણાકાર ભાગ હતો તેનું ક્ષેત્રફળ કેટલું આવ્યું, 1332 મીટર સ્ક્વેર. તો હવે એ શું હતું મિત્રો, તો એ હતું કે એ જાહેરાતની જગ્યા, બરાબર, કે જ્યાં આપણે જાહેરાત, એ ત્રિકોણાકાર ભાગમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ લગાવવાની હતી. હવે એ આપણે ક્ષેત્રફળ શોધી કાઢ્યો. તો એમણે જે ખર્ચો આપેલો, તે ખર્ચો કેવી રીતે આપેલો હતો કે જો તમે 1 મીટર સ્ક્વેર પર વર્ષ સુધી જાહેરાત લગાવો તો તમારે 5000 આપવાના. જે દિવાલ હતી એના 1 મીટર સ્ક્વેર ઉપર તમે જો એડવર્ટાઇઝમેન્ટ લગાવો તો તમારે 5000 આપવાના. ઓકે. તો હવે આપણે કેટલા મીટર સ્ક્વેર પર લગાવશું, 1320 મીટર સ્ક્વેર પર જાહેરાત લગાવશું, બરાબર. હવે શું થશે, તમે આ રીતે પદ માંડી શકો. આ જે ખર્ચો હતો તે કેટલા વખતનો હતો, 1 વર્ષનો. 1 વર્ષ એટલે કેટલા થશે, 12 મહિના, બરાબર. તો અહીં તમે શું કરી શકો કે મહિના જો 12 હોય, બરાબર, જો અહીં તમે કેવી રીતે કરી શકો, આ રીતે પદ લગાવી શકો કે મીટર સ્ક્વેર 1 હોય, મહિના 12 હોય, તો ખર્ચ થાય 5000. ઓકે. તો હવે આપણા મીટર સ્ક્વેર કેટલા છે, 1320. કેટલા મહિના માટે આપણે લગાવવું છે, તો 3 મહિના માટે. ઠીક છે. અને કેટલો ખર્ચો થાય તે આપણે શોધવાનું છે. ઓકે. તો શું થશે, 1320 ગુણ્યા 3 ગુણ્યા 5000 અને છેદમાં આવશે તમારા 12. આ રીતે તમારો ભાગાકાર જે છે તે આ રીતે આવશે, જે તમને અહીં બતાવેલું છે, બરાબર. હવે અહીં તમે જુઓ 3 ચોક 12 ભાગ ઉડે, બરાબર. હવે અહીં ધ્યાનથી જુઓ, 1320 ભાગ્યા 4 કરીએ તો 4 તાલી 12, ભાગ આવ્યો 1, 2, 4 તાલી 12, બરાબર. અહીંયા ભાગ ઉડી ગયો અને આ જે શૂન્ય બાકી રહ્યું એ અહીં ચડાવ્યું એટલે આ કેટલાય ભાગ ઉડે છે, 330. ઓકે. હવે 330 ગુણ્યા તમે આ 5000 કરો એટલે આપણે એક કામ કરીએ, આ મીંડું પછી ચડાવશું ને આ મીંડા પછી ચડાવશું. ટોટલ મીંડા કેટલા ચડાવવાના છે, 4. હવે હું 33 ગુણ્યા 5 કરું છું તો 3 પંચા 15નો પાંચડો વધી આવી 1, 3 પંચા 15 અને 1 16 એટલે કેટલા આવ્યા, 165. એના ઉપર હવે મારે કેટલા મીંડા ચડાવી દેવાના, 4 મીંડા. ઓકે. તો 3 મહિના માટે જો તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય, બરાબર, તો તમારે કેટલો ખર્ચો આપવો પડે, 16,50,000 રૂપિયા તમારે એડવર્ટાઇઝમેન્ટ માટે આપવા પડે. તો મિત્રો જોયું તમે, હેરોનનું સૂત્રની મદદથી કેટલું સરળતાથી તમે દાખલા ગણી શકો છો. એટલે આજના સેશનમાં આપણે વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનનું સૂત્ર કેવી રીતે ઉપયોગી બને છે, એટલે સૂત્ર કયું છે, અને તે આધારિત આપણે સ્વાધ્યાય 12.1ના 2 દાખલા ગણ્યા. હવે આગલા સેશનમાં વધુ આપણે દાખલાનો અભ્યાસ કરીશું.